નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું રેલવેની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબને આ વિડીયોની અંદર. તો આપણે આ વિડીયોની અંદર પણ 10 પ્રશ્નો વિશે વાત કરીશું જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકે. તો ચાલો જોઈએ ભાગ 3 ની અંદર. તો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન રેલવેનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઇન્ડિયન રેલવેનું વડું મથક નવી દિલ્હીની અંદર આવેલું છે. ત્યાર પછી હાલમાં ભારતના રેલવે મંત્રી કોણ છે? તો હાલની અંદર ભારતના રેલવે મંત્રી છે પિયુષ ગોયલ. ત્યાર પછી વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કની બાબતોમાં ભારત કેટલામાં ક્રમે છે? તો જવાબ છે બીજા ક્રમે. ત્યાર પછી કેન્દ્રીય એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કારણે ભગતસિંહની સાથે કોની પણ ધરપકડ કરવામાં આવી હતી? તો જવાબ આવશે બટુકેશ્વર દત્તની પણ. ત્યાર પછી સંસારની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો એનો જવાબ આવશે સંસ્કૃત ભાષા. ત્યાર પછી ગેરસપ્પા ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો એનો જવાબ આવશે શરાવતી નદી, જે કર્ણાટકની અંદર આવેલી છે. ત્યાર પછી મિલે સુર મેરા તુમ્હારા કોને લખ્યું છે? તો એનો જવાબ આવશે સુરેશ માથુરે. ત્યાર પછી માનવ શરીર દરરોજ કેટલા ઘન મીટર હવા લે છે? તો એનો જવાબ આવશે 12.89. ત્યાર પછી 20 થી 50 વર્ષ વચ્ચેના તંદુરસ્ત મનુષ્ય કેટલી વખત રક્તદાન કરી શકે છે? તો એનો જવાબ આવશે 100 વખત રક્તદાન કરી શકે છે. ત્યાર પછી આયોજન પંચના સ્થાને આવેલા નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો એનો જવાબ આવશે ભારતના વડાપ્રધાન. તો દોસ્તો, આપણે રેલવેની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા જે પ્રશ્નો છે એની સિરીઝમાં આપણે ભાગ 3 જોયો. તો ભાગ 4 ની અંદર પણ આપણે બીજા 10 પ્રશ્નો વિશે વાત કરીશું જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકે અથવા તો તમે ગોખી પણ શકો છો. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આ વિડીયોને વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને અમારા આવનારા વિડીયો છે એની નોટિફિકેશન તમને મળતી રહે.